નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારે દ્વારકાના દરિયામાં 20 થી 25 ફૂટ મોજા ઉછળતા 3 સહેલાણીઓ થયા ઇજાગ્રસ્ત। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં સહેલાણીઓ જીવના જોખમે કરી રહ્યા છે સ્નાન। દરિયામાં ભારે કરંટ વચ્ચે બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મિત્રો, જી હા, આપણે જણાવી દઈએ કે ગોમતી ઘાટ ઉપર 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। જ્યાં આપણે જણાવી દઈએ કે અત્યારે દ્વારકાના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળ્યો છે। મિત્રો, દરિયામાં કરંટ આવતા મોજા 20 થી 25 ફૂટ ઊંચે ઉછળ્યા હતા, જેમાં દરિયા કિનારે રહેલા 2 થી 3 લોકો ઇજાગ્રસ્ત થયા, તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। મિત્રો, ઘણા લોકો દરિયા કિનારે જીવના જોખમે સેલ્ફી લેતા પણ નજરે ચડ્યા છે। દ્વારકાનો અરબી સમુદ્ર બન્યો છે ગાંડોતુર। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારે રાજ્યમાં ચોમાસું વિવિધ રીતે બેસી જતા ઋતુ અનુસાર અરબી સમુદ્રમાં પાણીની વરસાદી ભારે પવન અને ત્રાબડિયા વાતાવરણમાં જબરજસ્ત કરંટ જોવા મળી રહ્યો છે। દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજાઓ ઉછળતા જોવા મળી રહ્યા છે। આમ છતાં સહેલાણીઓ ગોમતી ઘાટ પર ઉછળતા મોજાઓ નહાવા જતા મળ્યા છે। મિત્રો, અરબી સમુદ્રમાં પાણીના ખતરનાક કરંટથી અજાણ્યા સહેલાણીઓ ગોમતી ઘાટે જતા ઘાટ ઉપરથી જ નહાતા અને મોજાની મોજ માણતા તેમજ ફોટો સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટને લઈ ગોમતી ઘાટ પર 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। મિત્રો, ભારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળ્યા મોજા સહેલાણીઓ ઘાટ પર આનંદ માણી રહ્યા છે। મિત્રો, ગોમતી ઘાટ પર 10 થી 15 ફૂટ ઊંચા મોજાના સહેલાણીઓ જોખમી રીતે આનંદ માણી રહ્યા છે। ગોમતી ઘાટ પર ફરજ બજાવતા સિક્યુરિટી કર્મી સહેલાણીઓને ઘાટ પરથી દૂર કરે છે, તેમ છતાં તે સહેલાણીઓ પોતાની મનમાની ચલાવતા જોવા મળ્યા છે। મિત્રો, તેમાં કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ છે તેનો મોટો પ્રશ્ન બન્યો છે। ગત માહિતી મુજબ આપણે જણાવી કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં પંચમહાલ, દાહોદ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, તો ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં અને વલસાડમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 22 તારીખે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી, દમણ તથા સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પણ પહેલા રાઉન્ડની વરસાદી રહસ્ય જોવા મળી રહ્યા છે। મિત્રો, કારણ કે સમુદ્રમાં પાણીના ભારે કરંટ જોવા મળી રહ્યા છે। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં બહારગામથી આવેલા સહેલાણીઓ વર્તમાન જોખમી બનેલી અરબી સમુદ્રમાં પાણી અંગે વાફેટ ન હોય તેવી ગરમીથી બચવા દ્વારકાના વિવિધ દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે મોજાઓ વચ્ચે પણ નહાવા જોવા મળી રહ્યા છે। મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી છે। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો।